તો બ્રેક બાદ આપ સૌ દર્શકોનું સ્વાગત છે। હાલ આજનો દિવસ એટલે ખૂબ મહત્વનો દિવસ। આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો દિવસ, જેની સૌ કોઈ આતુરતાથી રાહ જોતા હતા। આજે એ ઘડી આવી ગઈ, એ દિવસ આવી ગયો। ભગવાનનું મામેરું ભરાઈ ચૂક્યું છે। તે સરસપુરથી નીકળી ગયા છે નિજ મંદિર પરત જવા માટે। મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લોક સાહિત્યકાર ભગીરથસિંહ। ભગીરથસિંહ, આપણે ફરીથી એકવાર ચર્ચા કરીશું। સ્વાગત છે આપનું। હાલ અત્યારે આપણે વાત કરતા હતા અષાઢી બીજની। અષાઢી બીજનું મહત્વ શા માટે આટલું બધું હોય છે? તમે કીધું પ્રેમીઓના મિલનની, અને પછી તમે કીધું આજનો દિવસ ખૂબ પવિત્ર દિવસ, કલાકારો માટેનો ખાસ દિવસ। શા માટે? મેં પહેલાં કીધું એમ કે લોક સાહિત્ય અને અમારું લોકસંગીત તો એમ કહે છે કે અષાઢી બીજ, અષાઢ મહિનો એનાથી મોટો દુનિયામાં આપણા 12 મહિના છે, 12 મહિનાનું કંઈકનું કંઈક મહત્વ છે, પણ અષાઢ મહિનાનું જેટલું મહત્વ છે ને એટલું દુનિયામાં બીજા કોઈ મહિનાનું નથી। કારણ કે અષાઢ ગવાયો એટલો છે। અષાઢ ગગુંબીએ લુંબીએ અંબર વાદળ બેવડ ચોવડિયા હેલારમાં હેલીએ લાડગા હેલીય નીર છલે ને લિયા ઇન્દ્ર કાજ ગકાજ કરે ધરી ઉપર યંબની આસર યુ ભર્યા યજમાલ ન થુતણ કુંવરિયાણલ સોય તણી રજ સાંભર્યા। એથી આગળ આના અષાઢને લોકગીતોમાં તો એમ કીધું અંબર ગાજે ને મેઘા ડંબર ગાજે, અષાઢી સાંજના અંબર ગાજે। એનાથી આગળ એમ કીધું કે અષાઢમાં વરસાદ આવે એવો ક્યાંય આવતો જ નથી ને। કારણ કે આખી દુનિયામાં ગમે એટલી આ દુનિયા બેન આગળ વધી જશે, કદાચ હું અને તમે આંગળીના ટેરવે દુનિયાને રમાડી શકીશું, પણ અનાજ છે ને એ હું અને તમે અનાજ કદાચ ઓનલાઈન મંગાવી શકીએ, પણ કંઈ એને ડાઉનલોડ થોડા કરી શકીએ। એને ઉગાડવા માટે સૌથી વધારે જો કોઈ વસ્તુની જરૂર હોય તો એ વરસાદ। અને વરસાદ આવે એ ક્યારે આવે કે અષાઢમાં, અને એટલા માટે અષાઢની રાહ આખી દુનિયા જોતી હોય છે। કારણ કે છે દાતાર સ્વભાવ એથી મેને સૌ ચાહે મલક। છે દાતાર સ્વભાવ એથી મેને સૌ ચાહે મલક। બાકી ઉદ્ધીને કોઈ આવ એમ નો કે નટવર જેઠવા, અહીં તો છે દાતાર સ્વભાવ એટલે મેને સૌ ચાહે મલક। વરસાદ એકનો એક છે। હું તમને કહું, તમે જે મને પ્રશ્ન કરો છો કે અષાઢનું મહત્વ શું કામ, વરસાદ એકનો એક છે। મારા ને તમારા ત્યાં અષાઢી બીજ, ત્રીજ કે ચોથે વરસાદ આવે તો હું અને તમે એની આરતીયું કરીએ। અષાઢે આવે મેં તો એની આરતીયું થાય। હું અને તમે એની આરતીયું કરીએ સાહેબ। અષાઢે આવે મેં તો એની આરતીયું થાય। બાકી શિયાળે સદાય એનું કાળું મોઢું કાગડા। મેં છે, ઈશ્વર છે, વરસાદ જેવું પવિત્ર દુનિયામાં કંઈ ન હોય, પણ એ અષાઢમાં આવે ને તો એની આરતી થાય। બાકી શિયાળામાં એનો એ વરસાદ 3 મહિના પછી ગરબામાં આવશે ને આખી દુનિયાની દીકરીઓ એને ગાળું દે કે અમારા ગરબા રમવાના હતા ને તું આવ્યો। એટલે અષાઢનું મહત્વ એટલા માટે કે આખી દુનિયાને જેની જરૂર છે એ વરસાદની વાત અને એ અનાજની વાવણીઓ આ બધુંય લઈ અને જો કોઈ મહિનો આવતો હોય ને તો એ અષાઢ મહિનો છે। ખેડૂત બધાય આખું વરસ મહેનત કરી અને તૂટી જાય। પોતાના બાપ દાદાની જમીનોને હળ હાંકી ખૂંદી અને લાપસી જેવી કરી નાખી હોય। એમાં મીઠું એમ કહેવાય છે કે મુઠ્ઠી ભરી અને દાણા વાવ્યા હોય, પણ ઈ ખેડૂત દાણા વાવે ને મને તમને એમ હોય કે દાણા વાવ્યા છે, પણ ઈ ખેડૂતે છે ને એની પોતાની લાગણીઓ વાવી હોય, એમાં પોતાની માંગણીઓ વાવી હોય। કોઈ ખેડૂતે એમાં એની દીકરીના લગ્ન વાવ્યા હોય કે આ હારા પાક છે ને, હારો પાક થાય ને તો હું આ વર્ષે મારી દીકરીના લગ્ન કરીશ। કોઈ ખેડૂતે એના દીકરાના સપનાઓ વાવ્યા હોય, કોઈ ખેડૂતે પોતાનું ઘર વાવ્યું હોય। એ બધુંય વાવી અને પછી જો એ ખેડૂત રાહ જોતો હોય ને તો એક અષાઢ મહિનાની। શું કામ કે ગમે એટલા બોરવેલમાં પાણી પડ્યા હોય, ગમે એટલા કૂવામાં પાણી પડ્યા હોય, નદીઓ બે કાંઠે હાલી જતી હોય, પણ જ્યાં સુધી અષાઢ મહિનો ન આવે, પહેલો વરસાદ ન થાય ત્યાં સુધી જમીન પિયત ન કરે તો પાક ઉગે નહીં, અને પાક ઉગે નહીં તો ખેડૂત જીવે નહીં। એટલે અષાઢ મહિનો અને અષાઢી બીજ એ સૌથી વધારે એટલે મહત્વની છે। શું કામ કે આખા જગતને જીવાડી દે ને તો એ આહાડ જીવાડી દે। આખા જગતને જીવાડવા વાળો કોઈ મહિનો અને કોઈ એમ કહેવાય છે કે તિથિ હોય તો એ મહિનો એટલે અષાઢ, અને એટલે એ તિથિ એટલે અષાઢી બીજ।